અને હવે સીધું ને સેટમાં આગળ વધીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% ઈડબ્લ્યુએસ અનામતની માંગ કરવામાં આવી છે। પાટીદાર આગેવાન દિનેશભાઈ બાંભણિયાએ ઈડબ્લ્યુએસ અનામતની માંગ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગ કરવામાં આવી। અન્ય વર્ગોના અનામતની જેમ ઈડબ્લ્યુએસમાં પણ 10% અનામત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પાટીદાર આગેવાન દિનેશભાઈ બાંભણિયાએ હવે આ માંગ કરી છે। ઈડબ્લ્યુએસ અનામતની માંગ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ અનામતને લઈને તેમણે વાત કરી છે। મહત્વનું છે કે 10% ઈડબ્લ્યુએસ અનામત અન્ય વર્ગોને મળે છે તે પ્રકારે આપવામાં આવે તેવી માંગ પાટીદાર આગેવાન દિનેશભાઈ બાંભણિયાએ કરી છે। ઈડબ્લ્યુએસ અનામતની માંગ લાંબા સમયથી આમ તો કરવામાં આવી રહી હતી। ફરી એક વખત તેમણે આ વાત કરી છે। 10% ઈડબ્લ્યુએસ અનામતની માંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેમણે માંગ કરી છે। અન્ય વર્ગોમાં જેમ અનામત મળે છે ઈડબ્લ્યુએસમાં તે જ પ્રકારે પાટીદારોમાં પણ 10% ઈડબ્લ્યુએસ અનામત આપવાની માંગ પાટીદાર આગેવાન દિનેશભાઈ બાંભણિયાએ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% ઈડબ્લ્યુએસને લઈને તેમણે માંગ કરી છે। અનામતને લઈને ખૂબ ટૂંકા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવશે ત્યારે તે પહેલા એમની આ માંગ કરવામાં આવી રહી છે। ત્યારે પાટીદાર સમાજના અન્ય લોકો દ્વારા પણ તેને સમર્થન આપવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે 10% ઈડબ્લ્યુએસ અનામત જેમ અલગ અલગ અન્ય વર્ગોમાં મળે છે તેમ ખાસ કરીને પાટીદાર સમાજમાં પણ 10% ઈડબ્લ્યુએસ અનામતની માંગ છે તેમના દ્વારા કરવામાં આવી છે। દિનેશભાઈ બાંભણિયાએ ઈડબ્લ્યુએસ અનામતની માંગ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગ કરવામાં આવી છે। અન્ય વર્ગોના અનામતની જેમ ઈડબ્લ્યુએસમાં પણ 10% અનામત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ માંગ છે હવે વધુ વેગ પકડશે આ વાત તેમણે ફરી એક વખત ઉચ્ચારી છે। 10% ઈડબ્લ્યુએસ અનામતની માંગ પાટીદાર આગેવાન દિનેશભાઈ બાંભણિયા દ્વારા કરવામાં આવી છે। અન્ય જે પાટીદાર આગેવાનો છે તે પણ આ બાબતને સમર્થન કરી રહ્યા છે અને પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે। ઈડબ્લ્યુએસ અનામતની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે અને 10% ઈડબ્લ્યુએસ અનામત આપવામાં આવે તેવી માંગ કરી છે। ગુજરાત રાજ્યની અંદર આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઈડબ્લ્યુએસના લોકોને 10% સુધીની સ્થાનિક સ્વરાજની અંદર અનામત રાખવા માટેની માંગણી અમારી સરકારમાં છે। સાથે સાથે ઝવેરી કમિશનના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ખૂબ જ ભંગ થયો છે। એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ઓબીસી ને જે કોટામાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે તેમાં સંપૂર્ણપણે સર્વે થયો નથી એવી અમારી માંગણી નામદાર ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસમાં અમારી અપીલ મારા નામથી ચાલી રહી છે। તો આ તકે સરકારને પણ અમે અગાઉ પણ કીધું છે અને ફરીથી કહીએ છીએ કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર 10% અનામત ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। તો ભાજપ નેતા અલ્પેશભાઈ કથેરિયાની ચૂંટણીમાં અનામતની માંગ ચૂંટણીમાં અનામત માટે હાઈકોર્ટમાં પિટિશન કરી છે તેવી વાત તેમણે કર્યું। સત્તા અને સિસ્ટમમાં આપણે ભાગીદાર બનવું પડશે કહ્યું। હવે ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે। ઈડબ્લ્યુએસ પ્રમાણે રાજકારણમાં અનામત મળવી જોઈએ તેવું તેમણે જણાવ્યું કહ્યું જેમાં 68 થી વધુ સમાજના લોકોનો સમાવેશ થાય છે। 10% મુજબ અનામત પ્રમાણે બેઠક મળવી જોઈએ તેવું પણ અલ્પેશ કથેરિયાએ જણાવ્યું છે। 68 થી વધુ સમાજના લોકોનો સમાવેશ થયો છે તે પ્રમાણે હવે 10% મુજબ અનામત પ્રમાણે બેઠક મળવાની વાત તેમણે કરી। રાજકારણમાં પણ અલગ અલગ સમાજના લોકોને અનામત મળે તે માટેની માંગણી અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવી છે। તો આ સાથે જ ફૂલજનની ઘટનાને લઈને પણ અલ્પેશ કથિરિયા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। અલ્પેશ કથિરિયા આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। અલ્પેશભાઈ, સૌપ્રથમ તો રાજકારણની અંદર જે અનામતની માંગ કરવામાં આવી છે કઈ રીતે? છેલ્લા ઘણા સમયથી આ બધો વિષય ચાલી રહ્યો છે। 2.5-3 મહિના પહેલાં જ્યારે ચિંતન બેઠકથી અમે સૌ લોકો ભેગા થયા હતા ત્યારે પણ આ મુદ્દાની વિષયવાર ચર્ચા થઈ હતી કે જે રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ગુજરાતની અંદર પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત લાગુ પડવાની છે તો જે રીતે ઓબીસી સમાજની રિઝર્વ સીટો છે, એસસી સમાજની રિઝર્વ છે, એસટી સમાજની રિઝર્વ સીટો છે, એવી જ રીતે ઈડબ્લ્યુએસ જે નવી સિસ્ટમ દાખલ થઈ છે તો ઈડબ્લ્યુએસમાં પણ 68 થી પણ વધારે જ્ઞાતિ સમાજનો સમાવેશ થાય છે। આ સમાજને પણ એના હક મળે, એમને પણ એમનું પ્રતિનિધિત્વ મળે, જે પણ સિસ્ટમ છે એમાં સત્તામાં એની ભાગીદારી સુનિશ્ચિત થાય એ માટેનો એમનો હક છે એમને મળવો જોઈએ અને રિઝર્વ સીટ સાથે આવનારું ઇલેક્શનો થવા જોઈએ। કેટલા ટકા અનામતની માંગ છે અને કઈ રીતે રિઝર્વેશનની અંદર સમાજને પ્રાધાન્ય મળ્યું?
આખી જે પ્રક્રિયા અને પ્રોસેસ છે ચૂંટણી પંચના હાથમાં હોય છે અને 10% ઈડબ્લ્યુએસ છે એટલે સ્વાભાવિક રીતે જે રીતે શિક્ષણ અને નોકરીમાં 10% ઈડબ્લ્યુએસનો લાભ મળ્યો છે એવી જ રીતે 10% સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% લાભ મળવો જોઈએ, જેથી જે તે વિસ્તારમાં 10% ઈડબ્લ્યુએસના વ્યક્તિઓ રહે છે, ઈડબ્લ્યુએસ ધારકો રહે છે, ઈડબ્લ્યુએસમાં જે સમાવેશ થાય છે એનો લાભ ને પ્રતિનિધિત્વ મળી શકે. બિલકુલ 10% જે અનામત રિઝર્વેશન મુજબ જે અલગ અલગ જે સમાજની કેટેગરી છે તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રાધાન્ય મળે તેવી માંગણી અને લાગણી છે તે અલ્પેશ કથિરિયા દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. પાટીદાર આગેવાનો દ્વારા હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ પ્રમાણે અનામત આપવાની માંગ ઉઠી રહી છે. તેમણે કહ્યું કે સત્તા અને સિસ્ટમમાં ભાગીદાર બનવું ખૂબ જરૂરી છે. 68 થી વધુ સમાજના લોકોનો સમાવેશ થાય છે. 10% મુજબ અનામત પ્રમાણે બેઠક મળવી જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી છે. ઈડબ્લ્યુએસ પ્રમાણે રાજકારણમાં પણ અનામત મળવી જોઈએ. ચૂંટણીમાં અનામત માટે હવે લડવું પડશે. તેમણે કહ્યું કે સત્તા અને સિસ્ટમમાં આપણે ભાગીદાર બનવું પડશે. ચૂંટણીમાં અનામત માટે હાઈકોર્ટમાં પણ પિટિશન કરવામાં આવી છે. હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે અને આ માંગ કરવામાં આવી છે. ઈડબ્લ્યુએસ પ્રમાણે રાજકારણમાં અનામત મળવી જોઈએ તેવું જણાવ્યું. અલ્પેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. હાઈકોર્ટમાં પિટિશન કરી છે, આપનું કહેવું છે સત્તા અને સિસ્ટમમાં ભાગીદાર બનવું પડશે. 10% મુજબ અનામત મળે એવી માંગ છે. કેવી રીતે આગળ વધશો? રજૂઆત શું છે? છેલ્લા 3.5 મહિના પહેલા જયારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો 2021 આવ્યો એ પછી ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે પ્રથમવાર 27% અનામત રિઝર્વેશન સાથે થવાની છે અને 2010 ની અંદર આ પિટિશન દાખલ થઈ હતી. 2021માં આનો ચુકાદો આવ્યો છે. આખી જે પ્રોસેસ થઈ સુપ્રીમ કોર્ટમાં ત્યારે ઈડબ્લ્યુએસ લાગુ ન હતું, પણ હવે જયારે બંધારણીય રીતે ઈડબ્લ્યુએસ માં જે પણ કોઈ સમાજ છે કે જેને સરકારમાં પ્રતિનિધિત્વની પણ જરૂર હોય છે, અત્યારે એને સરકારી નોકરી અને શિક્ષણ આ બંને બાબતમાં એમને પ્રતિનિધિત્વ મળ્યું છે. પરંતુ જે 10% ઈડબ્લ્યુએસ છે જે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટેકનિકલી રીતે લાગુ નથી થયું, તો ચૂંટણી પંચે પણ આ બાબતને પ્રાયોરિટી આપી અને હવે પછીની ચૂંટણીઓમાં 10% ઈડબ્લ્યુએસ માટે પણ સીટો રિઝર્વ રહેવી જોઈએ. તો આ રજૂઆત કરવામાં આવી છે. હવે ચૂંટણી પંચ આને કઈ રીતે પ્રક્રિયામાં લાગુ કરી શકે છે અથવા કરશે કે નહીં કરશે એનું પણ શું રિસ્પોન્સ મળ્યો છે? ચૂંટણી પંચ સાથે આ લેખિતમાં રજૂઆત પણ થયેલી છે. 2 મહિના પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ થઈ ગયેલી છે અને હાલ એ જ્યુડિક્શન મેટર ચાલુ છે. આવનારા દિવસોમાં જોઈએ છે ચૂંટણી પંચ કઈ રીતે પોતાનું એફિડેવિટ રજૂ કરે છે અને આ બાબતે પોતાનું શું રૂખ અપનાવે છે. બિલકુલ, અલ્પેશભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો. અને સંવાદદાતા નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે. નિકુંજ, હવે પાટીદાર આગેવાનો આગળ આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસમાં 10% પ્રમાણે અનામત મળવાની વાત કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ સામે આવી રહી છે. હાઈકોર્ટમાં પણ એમણે પિટિશન કરી છે. જી, હાઈકોર્ટમાં પિટિશન કરાઈ છે અને સ્વાભાવિક છે કે જે પ્રકારે ઈડબ્લ્યુએસ અનામત વ્યવસ્થા લાગુ કરવામાં આવી, ચાહે સરકારી નોકરી હોય કે પછી અન્ય શૈક્ષણિક એડમિશન હોય, હવે માંગ કરવામાં આવી રહી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ 10% ઈબીસી અનામત, ઈડબ્લ્યુએસ અનામત જે છે તે આપવામાં આવે. એડમિશન હોય કે પછી અન્ય નોકરીના સ્કેલની અંદર ઠીક છે, પરંતુ સ્થાનિક સ્વરાજની અંદર પહેલી વખત આ માંગ કરવામાં આવી છે પાટીદાર આગેવાનો દ્વારા કે ત્યાં પણ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે આ અનામત વ્યવસ્થાની વ્યવસ્થા કરવામાં આવે. ઝવેરી પંચનો પાછલા દિવસોમાં જે પ્રકારનો રિપોર્ટ આવ્યો અને તે રિપોર્ટના આધારે 27% અનામત વ્યવસ્થા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર ઓબીસી માટે કરવામાં આવી છે અને તેને જ આધાર બનાવીને એ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે કે ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે તેને પણ આ અનામત વ્યવસ્થાનો લાભ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મળવો જોઈએ. મહત્વનું છે કે રાજ્યની અંદર હાલ એસઆઈઆર ચાલુ છે. એસઆઈઆરની કામગીરી પૂર્ણ થશે ત્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી થવાની. તે વચ્ચે હાઈકોર્ટની અંદર પણ આ પિટિશન કરવામાં આવી છે. તો આ તમામ સ્થિતિ વચ્ચે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે સંભવિત રીતે એવું દેખાઈ રહ્યું હતું કે ડિસેમ્બર એન્ડ અથવા તો જાન્યુઆરીની શરૂઆતની અંદર યોજાશે, હાલની જે પ્રકારની સ્થિતિ છે તેના આધારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછી ઠેલવાય, તેમાં વિલંબ થાય તેવી હાલ સ્થિતિ દેખાઈ રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાય તે પહેલા એક અલગ મુદ્દો, અલગ વિષય જે છે તેને લઈને માહોલ ગરમાયો છે અને તે છે
AWS ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 10% અનામત આપવાનો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વોર્ડ વાઇઝ અથવા તો પ્રમુખ ઉપપ્રમુખ માટે પણ બેઠકોની અનામત વ્યવસ્થા હોય છે. કોઈ નગરપાલિકા હોય તો ત્યાં અમુક પર્સન્ટેજ ઓબીસી માટેની સીટો રિઝર્વ હોય છે, અમુક પર્સન્ટેજ SC માટેની રિઝર્વ રાખવામાં આવતી હોય છે. આ જ રીતે પાટીદાર આગેવાનો જે છે તેની માંગ છે કે EWS કેટેગરી માટે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સીટો, આ ઉપરાંત જે મહત્વના હોદ્દા હોય છે તેની અંદર પણ અનામત વ્યવસ્થા લાગુ કરવામાં આવે. લાંબો વિચાર માંગી લે, સંવૈધાનિક પ્રક્રિયાની અંદર સંશોધન માંગી લે, તે પ્રકારની આ માંગ છે. હાઈકોર્ટની અંદર જરૂરથી આ મુદ્દાને લઈ જવામાં આવનાર છે, પરંતુ કેટલો આ મુદ્દો ટકે છે અને કેટલું આ મુદ્દાને સફળતા મળે છે તે જોવું ખૂબ મહત્વનું બની રહેતું હોય છે. આ ઉપરાંત રાજકીય ઈચ્છા શક્તિ, જે પણ રાજકીય વિંગ છે અમલી કરવા માટેની, તેમની પણ કયા પ્રકારની છે તે પણ એક મહત્વનો મુદ્દો બનતો હોય છે કે સ્ટેટ ગવર્મેન્ટ આ મુદ્દાને કઈ રીતે ટેકો આપે છે અથવા તો તેનો વિરોધ કરે છે. તો આગામી દિવસોની અંદર EWS ને આ 10% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આપવાનો જે મુદ્દો જે છે તે રાજકીય રૂપ ધારણ કરવાનો છે અને તેની શરૂઆત ચૂંટણીની તૈયારીઓ શરૂ થાય અથવા તો તેની ચહલ પહેલ શરૂ થાય તે પહેલા જ આ મુદ્દાને લઈને રાજકીય રંગ અને રાજકીય રૂપ આપવામાં આવી રહ્યું છે. બિલકુલ નિકુંજ, આભાર જાણકારી માટે. તો 10% મુજબ અનામત પ્રમાણે બેઠક મળવાની માંગ સાથે હાલ તો હાઈકોર્ટમાં પણ પિટિશન કરવામાં આવી છે. ચૂંટણી પંચ આમાં કઈ રીતે કામ કરે છે એ પણ જોવાનું રહેશે, કારણ કે SIRની પ્રક્રિયા પણ હાલ રાજ્યમાં શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ પાછી ઠેલાય તેવી શક્યતાઓ વધુ પ્રબળ બની છે. જ્યાં સુધી SIRની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ નહીં યોજાય. પરંતુ એ બધાની વચ્ચે અત્યારે પાટીદાર આગેવાનો દ્વારા EWS પ્રમાણે 10% અનામતની માંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કરવામાં આવી છે. જેમ OBC સમાજ માટે અલગથી 27% પ્રમાણે અનામત મળી રહી છે, તે પ્રમાણે હવે EWSમાં પણ આ પ્રકારે 10% પ્રમાણે અનામત મળે તેવી માંગ હાલમાં પાટીદાર આગેવાનો દ્વારા કરવામાં આવી છે અને હાઈકોર્ટમાં પણ પિટિશન કરવામાં આવી છે. એટલે ચોક્કસપણે આ મુદ્દો પણ હવે રાજ્યમાં વધુ જોર પકડે તો નવાઈ નહીં, કારણ કે અનામતની માંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ EWC પ્રમાણે કરવાની માંગ પાટીદારો આગેવાનો દ્વારા કરવામાં આવી છે. અને એમણે કહ્યું કે સત્તા અને સિસ્ટમમાં આપણે ભાગીદાર બનવું પડશે અને આ માટે 10% અનામત EWSમાં મળે તેવી માંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલ્પેશભાઈ કથિરિયાએ માંગ કરી છે. બીજી તરફ દિનેશભાઈ બામણિયાએ પણ આ જ વાત કરી છે. એટલે કે પાટીદાર આગેવાનો હવે ચૂંટણી પહેલા આ મુદ્દાને લઈને આગળ આવ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેમ 68 થી વધુ સમાજના લોકોનો સમાવેશ થાય છે અને જે પ્રકારે OBCને પણ અનામત મળે છે તે પ્રમાણે EWSને પણ 10% પ્રમાણે અનામત મળે તે માટેની માંગ પાટીદાર આગેવાનો દ્વારા કરવામાં આવી છે. રાજકારણમાં અનામત મળવું જોઈએ EWS પ્રમાણે તેવી માંગ અલ્પેશભાઈ કથિરિયાએ કરી છે. હાઈકોર્ટમાં પણ હાલ પિટિશન કરવામાં આવી છે. એટલે હાઈકોર્ટમાં પણ આ મુદ્દે વધુ વિસ્તૃત ચર્ચા આ મુદ્દાને લઈને થશે અને આવનારા સમયમાં શું નિર્ણય લેવામાં આવશે એના પર પણ નજર રહેશે, કારણ કે ચૂંટણી પંચ આખા નિર્ણયને અમલી બનાવી શકતું હોય છે. જે નેતા આની સાથે સંકળાયેલા છે જે તે વિભાગના, એમના દ્વારા પણ આખી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. એટલે માંગ કેટલી આમાં સંતોષાય છે તે જોવાનું રહેશે.